હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 ને આપણે આજે વાડી આવવા નિરાત હતી ને હવે ગા દોવાનું આપણે મૂકી દીધું છે, એટલે કાંઈ ટાઈમે આવવું જરૂરી નથી ને અત્યારે કાંઈ કામે છે નહીં, એટલે આપણે નિરાતે જ આવ્યા છે। વાડી આટો મારી આવી 2 દિવસથી નથી આવ્યા એટલે, અને આપણે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે। જો આમને મંડાઈ જાય તો કાંઈ ઉપાધિ નહીં। આપણે જવાનો રસ્તો હતો ને ત્યાં આપણે કોજવે બની ગયો બેઠા ઘાટનો, એટલે કે પુલિયું, એટલે જે આપણે રોદાનો પ્રશ્ન હતો ને પ્રશ્ન હલ થઈ ગયો। આ 100 ફૂટનું સરકાર તરફથી મંજૂર થયું છે અને દેવ બાપુએ સરપંચ છે એના તરફથી એને આવતા હોય જે કાંઈ વરસમાં 2-3 કે જે કાંઈ એમાં આપણો સીમનો વારો લઈ લીધો તે સારું એમ, એટલે જો આ કામ સારું થઈ ગયું આપણે અસલ, અને 3-4 દીમાં કામે કરી નાખ્યું। આ પહેલાં આપણે 2 સાઈડની પાયર થઈ ગઈ હતી અને આપણે રાજકોટ ગયા 2 દી તો આવ્યા તા કમ્પ્લીટ વેસમાં રોડે થઈ ગયો। હા, અને હવે આપણી વાડીએ આવવું એટલે આપણે એમ કે સીધે હાઈવે ઉપર જાય જ, એવી જ રીતના કાંઈ પ્રશ્ન નહીં। એક જ પ્રશ્ન જે હતો અહીંયા રોડ આવતા જ, બાકી તો કઈ પ્રશ્ન છે જ નહીં। આ થઈ ગયો એટલે હવે કઈ પ્રશ્ન રહે નહીં આપણે। હા હા, હેલું ગમે એવું ચોમાસું હોય તો પગે કોઈના ગારા વારા થાય નહીં, આપણી વાડીએ આવે તો અસલ ચોખ્ખું થઈ ગયું। અને આ સેલું જે આપણું આવતું હતું ને એ સેલામાં આવી એટલે રેસ ફૂટે, એટલે પાણી હાલતું હોય ધીમું ધીમું, એટલે પછી ધોવાય ને એમાં ખાડા થાય ને પછી 4 વ્હીલ તો જાય જ નહીં, ભારે વરસાદ હોય તો। હળવા વરસાદમાં કાંઈ પ્રશ્ન થાય નહીં। હા, એટલે એ આપણે જે રેસ ફૂટે ને એનું પાણી નીકળી જાય છે, ભૂંગળા મીકસ કામ સારું થઈ ગયું, બીજું કાંઈ નહીં। હા, આપણે ન કરી શકીએ, સરકારથી થાય, સરકારના મંજૂર થઈ પૈસા તો થઈ, બાકી આપણે ખેડૂતના પૈસા ન થઈ શકે। તો કરી તો 10 ફૂટનું ભાઠું કરી હતી, આ 100 ફૂટનો ભાઠો ન થાય એમ। હા, એટલો લાંબો પુલ સરસ થઈ ગયો છે। અને આપણે 2 વર્ષથી પર્યાણી કરતા હતા, બધાય વાડી વાળાને એમ કરતા હતા એટલું કરી નાખવું તા આ થઈ ગયું। એટલે વાડી વાળાને પાણી પાવાની વાડી વાળાની જવાબદારી છે। ને આમે પાછું જો આમ 2 બાજુ ઢાર કર્યો છે, વચ્ચે પાણી નો ભર્યું રે। હા, ઢાર છે, તો એટલું રાખવું પડે ને ઢાર। હાલો વાડીએ જાય ને, છાટા ખરવાનું ચાલુ થઈ ગયું છે જો। આવા છાટા ખઈરા રાખે કોક તો ભીનું રે, વાંધોય ન આવે। કેટલા દિવસની આગાહી છે વરસાદની? આગાહી આવી છાટાની છે ખાલી 2-3 દીની, કેવા પાકી જાહે એમ કહું છું। ત્યારે જે આપણે 3 દિવસથી વાડીએ ન થયા, એટલે 2 દિવસ જ આમ તો, ત્રીજે દી તો આવ્યા હતા હાઈજે, અને કાલ ને પરમ દી 2 દીથી રાજકોટ વહી ગયા હતા। અને ક્યાંય પણ બહારગામ વહી જાય ને આપણે, એટલે આપણે 2-3 દી 4 દી જાય ને ત્યાં તો આપણે હિમાલય જેવડા લાગે કે જાજાદી થઈ ગયા એમ। આપણે વાડી આવ્યા નથી ને, અને વાડી આવી નહીં ને તો આપણે ફોરવે નહીં, કારણ કે વાડી આવીને તો જ મજા આવે। એટલે આપણે કપાસ વાડી આવી તો જ મજા આવે ને। હવે સિટીમાં રહેતા હોય તો રોજ ઉઠીને કંઈક કામ કરવું પડે, એમને તો હાલે નહીં, અને અહીંયા અત્યારે નવરા આટા મારવાના કાંઈ કામ છે નહીં, એટલે આપણે અત્યારે કપાસમાં ઉભા છીએ। કીધું પહેલાં તો આપણે કપાસમાં હજી કાંઈ દવાનો છંટકાવ નથી કર્યો, અને નવરા થાય ને એટલે માણસને કંઈક ખૂજે કે દવા છાંટી દઈને, પાણી પાઈ દઈને, ખાતર નાખી દઈને કંઈક નવરા પડ્યા કામ કરે, પણ હજી આપણે કપાસને દવાની જરૂર નહોતી, અને અત્યારે આવ્યા ને તો અત્યારે લીલી પોપટી દેખાય છે, એટલે હવે દવાનો છંટકાવ કરવો જોઈએ। અત્યાર લગી કંઈ જરૂર નહોતી, અને આને પાણીની તો હજી જરૂર નથી, કારણ કે આ ભીનું જ છે હજી। હાવ જો આ જો આ લાડવો વરી જાય ને એવી ધૂળ છે। હવે હાથ અહીંયા ખોદીને લાડવો વરી જતો હોય એટલે આને પાણીની જરૂર હોય નહીં, પણ તેમ છતાંય આપણે નવરા થઈને ખેડવું એટલે આપણે હક ન થાય, એમ થાય કે લેન પાઈ દઈ, પણ હકીકતમાં કપાસને 1 પાણ પાઈને એના કરતાં ન પાવું સારું, કારણ કે જે આપણો કુદરતી ભેજ છે ચોમાસાનો એ ભેજ ઉડી જાય, અને બીજા નંબરમાં કે એને નવું પાણી મળે। આપણે કોઈ પણ હે કપાસ કે કાંઈ બગડતું હોય મરચી, તો આપણે શું કે એને પાણી વધી ગયું, પાલર પાણી ઉતારી દો, વાયુનું પાણી દઈ દે, એટલે એને નવીન પાણી મળે, અને નવીન પાણી મળે ને એટલે એના મૂરિયા સક્રિય થાય એટલે નવા મૂરિયા મૂકે। એમ આપણે વાડીનું પાણી દઈ એટલે નવા મૂરિયા મૂકે એટલે વિકાસ થાય, અધેર થાય, કપાસ મોટો થાય,
અને મોટો થાય એટલે ફરીથી એને પાણીની જરૂરિયાત પડે. એટલે ફરીથી પાણીની જરૂરિયાત ન પડે એવું ન કરીને આપણે અત્યારે જરૂર ન હોય ને એમને રહેવા દે તો વધાઈ માપનો ટૂંકી ગાંઠે ફૂટે અને એ વાતાવરણમાં એની રીતે જીવતા શીખી જાય. એને ખબર હોય કે એટલામાં જ આપણે રોડવાનું છે એટલે એકાદું પાણ પાઈને તો કપાસને કાંઈ ફાયદો ન કરે, નુકસાન જ કરે. ના ઝીંકો હોય ને ખાલા બોરવાય ને એવું હોય ને પાઈ દીધું હોય તો એક વસ્તુ અલગ છે. બાકી અત્યારે કાંઈ પાવાની જરૂર છે અને હજી ઓછામાં ઓછા અને 5 થી 7 દી લગી જરૂર નથી. અને મારા ધ્યાન મુજબ તો મગફળીની જરૂર નથી. એક શક્ય વધારે હુકારો હોય અને એવું હોય આપણે મનમાં કે જમીન એકદમ પકડાઈ જાય, કડક થઈ જાય, પેક થઈ જાય ને જો હુકારો અટકી જાય તો એ પાતા હોય ખેડૂ અને સ્વતંત્ર છે, કોઈ ના ન પાડે કે પાઈ શકે. બાકી ઓમ જરૂર નથી પાવાની અત્યારે. મરચી કપાસ કોઈ વસ્તુ નથી. ટપક માથે હોય ને કદાચ કલાક 1.5 કલાક હાકી લે તો એ વાંધો ન આવે કારણ કે એમાં મહેનત નથી ને પાણી ઓછું બગડે. બાકી જરૂર વિનાનું આપણે પાણી બગાડી નાખી કપાસમાં એ વ્યાજબી ન કહેવાય અને ખોટો વૈદ કરી જાય. અમુકનો કપાસને હજી આમાં ફૂલે આવ્યા નથી, 45 દિન થાય પછી ફૂલની શરૂઆત થાય એટલે ટૂંકી ગાંઠે ફૂટે અને ખોટો વૈદ ઓછી કરે. અત્યારે હજી ફૂલ આવ્યા જો પાઈ દઈને તો એટલો વધી જાય ખોટો. અને આપણે કપાસમાં હજી નથી, આ કપાસમાં તો નથી ઉરિયા નાખ્યું, એનપી વાવ્યું છે, કોઈ વસ્તુ નહીં. પાયાનું ખાતર નથી એનપી વાવ્યું, દેશી ખાતર નાખ્યું. બાકી કોઈ નહીં, દવા નહીં, ખાતર નહીં, કાંઈ નહીં. જી કાંઈ હવે દવા છાંટશું કાલ પરમદી. હા જી છે એની રીતે એમને ઊભો છે. હા તો જે દેશી ખાતર ભર્યું એ તો ભર્યું જ છે, એની તો રોનક છે. દેશી ખાતર નવી ધૂળ એટલે એ ભર્યું, નવી ધૂળ પડી એટલે જમીન ફેરફાર થઈ. દેશી ખાતર આવ્યું એટલે એ જમીન ફેરી અને દેશી ખાતર હોય ને એટલે કઈ જોવું જ ન પડે. એનપી ની કેટલાની થેલી આવે છે? એનપી ની થેલી આવે 2150 રૂપિયાની. તો 2150 એમાં નાખવા એન કરતા જે હાસુ હોનું છે ઈ જ લેવાય ને દેશી ખાતર. એને એકઈ ન પોગે, ઈ જ ખરેખર નાખવું જોઈએ. તો એનપી ની જરૂર ન પડે તો કાંઈક એનપી ના ભાવમાંય ફેર થાય. જો ખેડૂત લેતા બંધ થઈ જાય તો ખેડૂત સિવાયથી વાપરવાનું કોણ છે? હા ખેડૂત જ વાપરવાના છે અને જરૂરી છે ને, વાપરવું પડે એમ છે ફરજિયાત. હા એટલે પોપટી તો આવી જ છે એટલે આપણે કાલ તો દવાનો છંટકાવ કરવો જ જો. પોપટી તો દેખાય જ છે, કાલ ચાલુ કરી દેવી. આમ નીચેની સાઈડ આમ વરે ને પાન, ઉપર રે એમ ઉપર નીચે એટલે પોપટીની હિસાબે વરે. અંદરથી જીવાત ચૂંટતી હોય હા. પાનને. વરસાદ આવે ઝરમર એટલે કપડાં સુકવવાનો પ્રશ્ન ચોમાસામાં. એટલે આપણે આજે વધારાની દોરી રૂમમાં બાંધવી પડે. એવો બધો વરસાદ જ નથી. વરસાદ નથી પણ છાંટા આવે તો દોડ્યા દોડ થાવ. હળિયા કાઢવો પડે, બાકી એટલો બધો કપડા પડલે એટલો છે નહીં. એટલે કઈ વરે આવે આમ સાટા પણ કપડાં જાજા છે અને આપણે અહીંયા અંદર જ સગવડ છે ને પવનની બારીએ સરસ આવે એટલે સુકાઈ જાય. બપોર પછી તડકો નીકળશે તો ખાલી તપવવાના રે અને મશીનમાં હાવ કોરા કરેલા હોય. જો થોડાક છાંટા આવે ને તો પલળી જાય એટલે. હા દેવાસિંહ પપ્પા મેં કીધું દોરી બાંધ્યો. અહીંયા દોરી બાંધવાની જરૂર હોય ને પાછી તો આપણે હાંજે છોડી લેવાનું છે. આપણે 2 દિવસ એક લગ્ન કરવા ગમે, પ્રસંગ કરવા ગમે ને આવીને મેઇન કામ હોય તો કપડાં એ ખોટા નહીં. હજી લગ્નમાં તો કેવડા કપડાં થાય ધોઈ ઢાંકી જાય આખો દિવસ. આપણે આ રૂમની તો બારી ખોલવાની જ નથી. જો બારી ખોલીને તો અહીંયા છે ને આ ઓલેડું છે ને એને એનું ઈંડું છે એટલે અંદર આવી જાય ને પંખો ચાલુ હોય જો બેઠું છે ઓલેડું. હવે એને અહીંયા બારીએ પાછવાડે ઈંડું મીઠું છે એટલે આપણે ખોલતા જ નથી આ બારી. ને આ રૂમની બારી ખોલવાની જરૂર ન હોય, એસી છે એટલે હાલે. નકર તો ખોલવી પડે, ગરમી થાય. પણ ગરમી તો થાય નહીં, એસી ચાલુ કરી લઈએ એટલે હજી બચ્ચું થાય ને પછી લઈને વહી જાય, ઉઠતા શીખી જાય પછી. તો આપણે આ કેન છે દૂધનું પણ ભર્યું છે ઘી અને ઘી આવ્યું છે આપણે ભાખરવડથી. અને આપણે શ્રાવણ મહિનો આવે ને એટલે અગાઉ ઘી ગોતતા થઈ જાય. દૂધાણું ન હોય તો, પણ આપણે આ વખતે દૂધાણું નથી એટલે ઘી આપણે કઈ ઘટે નહીં એવું સરસ આમ ખોયલું ને ત્યાં સુગંધ આવે છે. એટલે ઘી આપણે ઘરનું જ છે, ભાખરવડથી મારા કાકા ત્યાંથી મારા મમ્મી ત્યાંથી છે. ને આપણે અગાઉ ઓર્ડર દઈ દીધો હતો
એમને ઓર્ડર તો દઈ દીધો, પણ આ 5 કિલા ઘીનો હું મોનથાર બનાવવો હે. ના, મોહનથાળ તો આપણે હેતર માટે ખાલી કિલા ઘીનું જોઈ, ઈ ઘરનું થઈ જાય. આપણે જે દૂધ દઈ આ ઘીને આપણે સીવા લઈએ, દીપમાળા કરવાની હોય. 3 મહિનો આવે ને એટલે આપણે ઘી તૈયાર કરી લેવાનું. એટલે ઘી તો કેવું સરસ છે. આપણે ઘરનું ઘી થતું નથી, આપણે ખુદ નહીં વેચાતું લેવું પડે ને આપણે સીવા લઈએ તો દીપમાળા કરવાની જ એમ. 3 મહિને કણિયું વાળું. હા, કણી વાળું એકદમ સરસ. 4 સોમવારે અને શિવરાત્રીએ દીપમાળા કોઈ કરે કે ન કરે, આપણા તરફથી દીપમાળા થાહે ને હું જીવીશ ત્યાં લગન બંધ રહે નહીં. થાહે જ. આપણે અહીંયા આપણા મંદિરે ઢગલેશ્વર મહાદેવ, આપણે ગામમાં શિવાલય નથી જતા, કારણ કે આપણે આંગણામાં શિવાલય છે તો આપણે ત્યાં જઈ શકીશું એમ. હવે ઘી ચમચીથી ઢગલું પછી જામી ગયું. મને ઉપર એવું હતું કે ઘી કેમ જામ્યું નથી, પણ અંદર તો જામી ગયેલું જ છે. એ ઉપર હે ને નો ઉપર આશરી જાય ને એટલે આસું હોય, અંદર જામી ગયું. હા, જો ટેફા જેવું થઈ ગયું સરસ, કણી વાળું એકદમ. એટલે હવે આપણે હે ને 3 મહિનામાં ઉપાધિ નહીં. પ્રશ્ન એક હોય તો વાઈટું કરવાનું છે. દીપમાળાની 108 દીવડા આપણે કરવાના હોય એટલે 108 ભાઈ આપણે 3 મહિનામાં દીપમાળા તે દીના કરીશી કે આપણે ભાઈ નહોતો ને તે દિવસના કેટલા વર્ષો થયા. કારણ કે મેં શિવ કથામાં સાંભળ્યું હતું કે જે દીપમાળા કરે ને એના 31 પેઢી લગન દીવો શિવજી કોઈ દી ઓલવવા ન દે એમ, અખંડ એની પેઢી તે પેઢી રાખે. એટલે આપણે તે દીથી દીપમાળા ચાલુ કરી છે એટલે આપણે બંધ જ નથી કરવાની. અને આપણે દેવાંશભાઈ આવી ગયા ત્યાં ભોળિયાનાથની દયાથી. બેન જે આપણે દેવાંશભાઈ હે ને બપોર પછી અંદાજે 5 થી 5:30 ના ગાળામાં ઉઠે એટલે એનો દોસ્તાર આપણે શું નામ તેજપાલ આવી જાય એટલે વાત પતી ગઈ. પછી આવા ખેલા કરતો એ બધું ભેગું કરે, રમકડા ને ગામ પૈસા લઈને આવે અને દેવ બાપુ તેજપાલ ને લઈને આવે એટલે દેવ બાપુ ને ઉપાધિ નહીં અને અમારા દેવાંશ ની ઉપાધિ નહીં, બે હસવાઈ જાય. અને નીલું ભેગી રમે કા નીલું એટલે હરખા હોય હારી થયા તો એને રમવાની મજા આવે. તેજપાલ થોડોક ઝીંકો હે, 1.5 વર્ષ, પણ આમ હારે થયો કહેવાય. એ તેજપાલ જો જો મજા આવે ને રમવાની. એટલે અહીંયા બજારમાં હે ને વાહ હરવી રમવાની મજા આવે, કઈ ઘટે નહીં ને એવી. જો અને આજ બાળપણ છે, અટાણે જ રમી શકે, પછી કઈ રમી ન શકે. અને પાછું વળી દાદાગીરી કરે કા દેવાંશ? હે દેવ બાપુ? દેવાંશ કહું દાદાગીરી કરે, હું આ નહીં દઉં, હું આ નહીં દઉં. ના ઈ બંધ. આવા ખેલા કર્યા રાખે. રેવા દે, એમાં રેવા દે જય.